હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું મારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. તો આજે છે રવિવાર, એટલે આખો દી આરામ જ કર્યો છે. પણ અત્યારે હવે જવાના છીએ અમે ઓક્સિજન પાર્કમાં, જે હમણાં નવો જ ખુલ્યો છે. એના ઉદ્ઘાટનમાં આપણા ભારતના કહેવાય ને હોમ મિનિસ્ટર, ગૃહમંત્રી આવ્યા હતા, અમિત શાહ, એના ઇનોગ્રેશન માટે. તો અમે જોવા જવાના છીએ ત્યાં શું છે, શું નવું કંઈ. એ આવેલો છે સિંધુ ભવન રોડ ઉપર, એટલે જોઈએ. સિંધુ ભવન રોડની તમને ખબર જ હશે. આપણે તો નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. હવે ભૂરીની વાટે હે, બાયુની ખબર જ હોય તમને. હાલો મિત્રો, ભૂરી હવે તૈયાર થઈ ગઈ, તો હવે નીકળીએ. ચુંદડી બુંદડી બાંધે છે. ચાલો, બાઇકમાં જવાનું તો ચુંદડી તો બાંધવી જ પડે ને. હા, તો એમ જ હોય ને. હાલો. સિંધુ ભવને પહોંચી ગયા હી. હવે થોડુંક આગળ છે ઓક્સિજન પાર્ક. જો લાઈટો અત્યારે તો બંધ છે, હમણાં થોડુંક અંધારું થાય છે અને ચાલુ થઈ ગઈ છે બધી. આવી ગયું છે ઓક્સિજન પાર્ક. જો આ એનો ગેટ આવી ગયો છે. આગળ અહીંયા છે એનો ગેટ. આગળના વિડીયોમાં તમે જોયું જ હશે, અમે બેહવા આવ્યા હતા. તો ગાડી અહીંયા પાર્કિંગમાં રાખી દીધી છે અને હવે જાય કેમ કે સાંજે 4 થી 6 નો અને સવારે લગભગ વહેલા એવું કંઈક ટાઈમ હોય છે. તો અત્યારે એટલે મેં આવ્યા વિક્રમ ગયા છે ટિકિટ લેવા. જો અહીંયાથી ટિકિટ લેવાની છે. વિક્રમ ગયા છે, કેટલી હોય ખબર નહીં. હાલો, હવે અંદર આવી ગયા હી. જો અહીંયા સ્ટાર્ટિંગમાં જવું કંઈક છે. પણ એ લખેલું તો ખબર પડે, પણ આમાં તો 1 નંબર ઉપર કોયલી, 2 નંબર ઉપર યોગા લોન, કિડ્સ પ્લેઇંગ એરિયા 3 નંબર, ઓપન જીમ 4. વાહ, એટલે અહીંયા ખાલી નંબર જ લખ્યા એવું. જાજુ હમાઈ જાય ને. 12 વસ્તુ છે, 12 જગ્યા છે એવું. 16 અહીંયા તો ઠીક. આ તો આટલું નાનામાં 13 ને 14 ને એવું છે. હા, તો આ આપણે એન્ટર થયા તો આ ને અહીંથી ને. હા, અહીંયાથી આમ એન્ટર થયા ને. ના આવે એ નથી, ક્યાં થયા અહીંયાથી નથી એવું. તો હાલો હવે આ ગોળ ગોળ ચકેડા ફરીએ, કેટલા હે એ જોઈ. જો અહીંયાથી આમ નીચે ફરીના 2-3 રસ્તા છે. પછી અહીંયા નીચે આ તળાવ છે, ત્યાં જો બેઠા છે બધાય, બેસવાનું છે. હાલો જાય આપણે. હજી તો ઘણા ઉપર છે, હજી તો 2-3 આટા ફરવા જોઈશે. અહીંયા વચ્ચે રસ્તામાં આ રીતનું બેસવાનું કરેલું છે. કોઈને હાલવું ના હોય ને બસ શાંતિથી બેસવું હોય તો એવું છે. ત્યાં યોગાનું છે. નાના છોકરા 2-3 કરે છે યોગા. તમારે કરવા? આપણે સવારમાં કરીએ. નાના છોકરાઓના હિંચકા, લપસિયા અને બીજી ઘણી વસ્તુ છે. જો છોકરા અહીંયા તો જો ટીંગાઈ છે 1-2 ને કંઈ હિંચકા ખાઈ છે. પૂરીને મેં જાલી રાખી છે, નકર હમણાં થોડા હિંચકે પોગી જાતે. એ તો આ ઓલા ભાઈ બેઠા ઈ જ ના બેહવા દે. બાકી તો તમારે જઈ લે, હું થોડી રહું તોય બેસી આવું. આ બાજુ છે જો. અહીંયા બાળકોનું નહીં, તો બધાયનું લાગે. ઓલા મોટા બેને એક કરે છે. ઓપન જીમ છે. હા જો ઓપન જીમ છે. ભૂરી તાર જવું હોય તો જા. ના, જીમમાં નથી જવું. હિંચકા ખાવાનું ગયો તો જાવ. હાલો, અહીંયાથી હવે આમ સાઈડમાંથી હે રસ્તો. જો હે ને મસ્ત પ્રદ્યુમન પાર્ક જેવું લાગે. એના જેવું થોડુંક હે નહીં? હા, એ તો મોટું છે. આ તો એમ કે નાનું છે, પણ આમ હમણાં બનાવેલું છે. એ તો વર્ષો જૂનું છે. એટલે વર્ષો જૂનું છે ને, આમ ટેકરી ઉપર છે એટલે. ને આ તો એમના જમીન ઉપર છે ને. જંગલ જેવું છે. થોડુંક સારું કર્યું છે. આ બાજુ અમારે બનાવેલું છે. સારું છે. બૂ છે, વરસાદી છોડ છે અને કપોક. આમાં કયા હે ઈ કે ખબર પડે? આ બૂચ લાગે. કયું? આવડું. હા, ઈ એક થોડું વર્તે છે. બીજા તો કઈ અહીંયા શું છે? શાક, લીમડો, એ તો ખબર જ હશે. પારસ પીપળો ઈ આ લાગે છે. પણ એમાં ફૂલ જોવો ને હે, ઈ નહીં, બીજું કંઈક લાગે. એમાં તો ફૂલ છે. ફૂલ તો ભીંડાના હોય એવા હે. કન્ફ્યુઝ કરે ને. આમ કપાનું પાંદડું એવું નથી લાગતું. જો
કપા નથી આ પીપળાના હોય ને ઓલા પાનના પાંદડા હોય ને એવા છે. તો જરૂર નથી કે બધું અહીં નજીકમાં જ હોય. અંદરમાં જેટલા ઝાડવા છે ને એ બધા લગભગ અહીં એમનો બોર્ડ મારી દીધા લાગે. હા બાકી એના આજુબાજુમાં લખા એવા તો કઈ છે ને. ના મીઠો લીમડો તો જો આ એરિયો જોઈ ગયો. લીંબોડી લાગે. ના અલગ છે. બીજું તો કઈ નથી એમાંથી. કર્મદા અહીંયા બોર હોય. અહીંયા તો પબ્લિક મૂકે બોર. હા આવી રહી જો આવી રહી અહીંયા. આ રે આ બોયડી તો હે. આવ્યા જ નથી કાસા. હું તમે જ કાસાનું કે સ્ટાર્ટિંગમાં આપણે આવ્યા ને ત્યારે એક બોયડીમાં હતા. તમે જોયા હતા કાચા હતા. બીજું ત્યાં શું શું હતું? બોર તો એક છે. આ જો આ હા ઈ બોયડી જ છે. આપણે આમ ગોતી. હા આમાં કાચા છે. આવી રહ્યા જો. જો કાચા બોર છે ને બહુ ઊંચા છે પણ અંબાઈ એમ નહીં. ઊંચા જોઈને ને તાર જેવા અહીંયા રહેવા દે. આવી જગ્યાએ ખાવાની વસ્તુ કોઈ ના રહેવા દે. અહીંયા કેમ 0 મીટર થઈ ગયું? 250 200 પછી જાસૂદ બધા જોયું જોઈએ. રાવણો છે જો રાવણો આવ્યો. તો ઈ હું કોઈ નહીં જોયો હોય. ઈ કયો હતો જોયો અહીંયા કોઈ ન જોયો હોય. કયો આ રાવણો હે ને? હા બને એવું જ લાગ્યું. પણ પાન તો થોડાક વધારે મોટા એવું નથી લાગતું. એવું નહીં હમણાં વાવેલો. તો હવે લગભગ અડધું તો ફરી લીધું છે કેમ કે આ એટલું બધું કઈ મોટું નથી. નાનું એવું છે. 2-3 આટા મારવાનું એવું. બધું ફરી લીધું. બધું એટલે હવે ઓલું ખાલી નીચે તળાવવાનું જ બાકી છે. જો અહીંયા 350 મીટર થઈ ગયું. મિત્રો લાગે તમને ઓલા બોર્ડ મારેલા દેખાશે કે તમે કેટલું આયલા 350 મીટર હાલી ગયા આપણે. લ્યો બહુ જાજુ હાલી ગયા. 2-3 આટા મારી ત્યારે તો અડધો કિલોમીટર જ નથી. હા એ તો હે. જો અહીંયા હે યોગાસનનું. તમને કોઈ ના આવડતા હોય અને યોગા કરવા હોય તો અહીંથી જોઈને તમે કરી શકો પાછળ. પણ આમાં જો તો ખરા અમુક તો કેટલા અઘરા છે બાપા. જો એવા જ હોય. આમાંથી એકય ના થાય એવું. જો એક આ થઈ જાય શાંતિથી બેસી જવાનું અને એક વાર આવું ને આવી 2-3 વસ્તુ થાય એવું છે. બાકી તો એકય નથી થાય એમ. યોગા એવા જ હોય. તમે તો કયો હોય એમ જાણે રોજ કરતા હોય. દી મારે તો બધાય થઈ જાય. ફ્લેક્સિબલ રહ્યો હું. 0 થી સ્ટાર્ટ થઈ જાય. દોડવાનો ટ્રેક છે. હાલો તો દોડી લ્યો. તમે દોડો. હું વિડીયો ઉતારતી આવું. જાવ ને હવારમાં દોડો. અત્યારે ન દોડો. હા જી ગયો એ હવારમાં જ કરું એમ કરીને બાનું માર દેવાનું નહીં. દોડતું સીધું નીચે તળાવમાં વહી જાય ને એવું. ઠીક એટલે આ ઉપર જ છે એમના. હા તો પાછું ત્યાં જ જવું પડશે ને. હાલો દોડવાનું છે. આ ટ્રેક દોડવા માટે છે. હાલો દોડો. અહીંયા પાણી છાંટા આવે છે. અહીંયા થોડાક ધીમે હું આયરે થાવે એમ. બેહી ન જતા એટલું દોડા એમાં હમણાં નકર બેહી જાય. ઉભા રહ્યો. તો મિત્રો આ મજા આવી ગઈ અહીંયા. તો આવું અમદાવાદ સિટીમાં આવું ક્યાંય જોવા ના મળે. જંગલ જેવું જ આમ ફીલ થાય હોય પણ થોડુંક દૂર હોય એમાં. થોડુંક ઓક્સિજન પાર્ક રિયલ ઓક્સિજન પાર્ક છે. તમને ગ્રીનરી સિવાય બીજું કઈ જોવા ના મળે. મજા આવી જાય. એમાંય તમે અમદાવાદમાં રહેતા હોય એટલે આવું ક્યાંય તમને જોવા ન મળે. આ તો મજા આવી જાય એવું નહીં. હા પણ આવું જો કે આપણે તો ત્યાં જ રહી વાડીમાં જ. આપણું રહેવા દે ને ભાઈ. સ્પેશિયલ સિટી વાળા માટે બનાવ્યું છે મિત્રો. એકવાર તો આવા જેવું છે. જો કે આપણા પબ્લિકને ગામડાના પબ્લિકને તો એટલું કઈ ના મજા આવે. કારણ કે આપણે ઉઠીને વાડીએ જ જતા. વાડી જેવું જ છે એટલે એવું કંઈ નથી ખાસ. પણ એમ કે એક જંગલ જેવું બનાવ્યું છે. સારું છે આ બધું કહેવાય ને. આ જો પાછળ તળાવ ને એવું બધું બનાવ્યું છે. ફુવારા ને એવું બધું. અને બેહવાની જગ્યા ને રનિંગ ને કસરત કરવા માટેની જગ્યા સારી છે. સવારે વધારે પબ્લિક હે ને અહીંનું સવાર આવતી હોય. આ બાજુ રહેતા હોય અમદાવાદમાં કોઈ મિત્રો તો એકવાર આવજો. મજા આવી જશે. દોડવા માંડો.
નથી દોડવું, તું દોડવા માંડ. તો આ દોડવાનો ટ્રેક છે. હાલો હું સવાર દોડી આવ્યો તો અત્યારે ન દોડવા જવાનું. હાલો બે દોડીએ કાંઈ. જો 100 મીટર આ પાછું 100 મીટર થઈ ગયું. નથી દોડવું ભાઈ મારે. હાલો ને મેં હમણાં દોડી લીધું. તું દોડીએ હાલો. લાઈ દોડી લો. બોલો હું ઉતારું, તું દોડી લો. ના એમ નહીં, બે હારે જ હું આમ ફોન પકડી રાખી. હાલો મિત્રો આ સ્પેશિયલ રનિંગનો ટ્રેક છે. અહીંયા દોડવા આવવું હોય તો. અને એની આટલી બધી ટિકિટ પણ નથી, 10 રૂપિયા છે, 10 રૂપિયા પર પર્સન. અને આ સવારે 7 થી 11 ખુલ્લું હોય છે અને બપોર પછી હા બપોર પછી 4 થી 6 હોય છે. એટલે બહુ તડકાનું હોતું નથી, એટલે પબ્લિક આવી શકે અહીંયા. હા મને ઈ ખાનની તો ખબર હતી, પણ સવારમાં કેરે ખબર હતી. હા એ જ. બેહું ઘડી હાલો ઘડીક હવે અહીંયા બેસી લે. કે નીચે જઈને બેહું? ના ના, અહીંયા ઘડીક બેસીએ, મજા આવે એવું. અહીંયા જો અહીંયા ફુવારા થાય છે બાજુમાં. પણ અહીંયા આ દિવાલ સામે આમ ફરીને બેહીએ એવું છે. હાલો ભાઈ હવે અહીંયા નથી બેહવું, નીચે હાલ્યા જાય. આવું ખડ તો આપણે જોયું જ હશે બધાએ ખેતરમાં, વિડીયોમાં ને ખેતરમાં. અહીં સ્પેશિયલ વાવેલું છે જો દેખરેખ થાય ખબર છે. ડુંડિયું વાળું. અહીંયા ખડની દેખરેખ થાય અને આપણે ઉપાડી નાખી દેવાની. પણ ના એના કરતા થોડુંક અલગ છે, પણ આવું હોય એમ. આવું આ અલગ છે. હાવેણી જેવું છે. અહીંયાનું તો ઓલું એવું હાવેણી જેવું. હલો મિત્રો, રાઉન્ડ મારીને હેઠે ઉતરવાના હતું, પણ પૂરી ડાયરેક્ટ શોર્ટકટ લઈ લીધી. સીડીયું થાકી ગઈ. લાઈટો હાંજે થતી છે, પણ હાંજ થાય એટલે આપણે તો નીકળી જવાના છે. બંધ થઈ જાય 6 વાગ્યા સુધી જ હોય છે. અત્યારે 6 વાગે અંધારું થઈ જાય ને. શિયાળા પૂરતો જ છે. ઓહો પબ્લિક જાજુ છે મિત્રો. જો ફોટા પાડવા માટે બધા આવી ગયા છે. પણ આ બનાવેલું તળાવ છીસરું જ હોય ને. હા પણ આ કુદરતી તળાવ થોડું છે ના, પાણી જાજી આ કઈ ખાલી ન કરતા હોય એટલી બધી વાર. આ કદાચ ઝીણી ઝીણી માછલી છે. એક ફુવારો 3 ફુવારા રાખ્યા છે, વચ્ચે એક મોટો સાઈડમાં બે. ના ભાઈ ના, તો રાતે ખુલ્લું ન હોય. ભૂરી આપણે ઊંધે આયલા જાય બધા આમ થયેલા આવે. એવું પણ એવું તો કે એમ એવું લાગતું નહીં કે હોય એવું, પણ બધા આવે છે તો આમ જ આપણે જ આમ આયલા થઈ. આપણે હવરા આટા ફરી અવડા ફરે કે આપણે અવરા ફરી આપણે અવરા ફરી. હાલો નડે પહોંચી ગયા, હવે કે પાછું થોડું જવાય ગયું. જોરદાર ફુવારો બેઠો અહીંયા. વાહ છે ને અહીંયા તો અંધારું આવતું છે, વાહ જ ફોટા હરખા આવી જાય છે. આંદીવારી પછી સામે આમ સૂરજ. હા અહીં જંગલની વચ્ચો હોય તળાવ બનાવી લેવું હોય મસ્ત એવું. અને બેસવાની જગ્યા, હાલવાની જગ્યા મસ્તની છે. બેહવા વારો નથી આવે એમ, કારણ કે બાકડા એટલા બધા નથી, એટલે અમે ચક્કર મારી છે આડાવડા. બાકી આ નજારો સારો છે, બહુ જોરદાર છે. ને બરોબર અત્યારે સનસેટનો ટાઈમ છે. બાળકો થોડા દોડ કરે છે. એને આ થોડાક ફોટા ને એવું પાડીને પછી આવતા રહ્યા છીએ, કેમ કે બેહું હતું. ના ઉપર જઈને બેહી. હવે નીચે જ બેહું હતું, પણ ત્યાં એટલી બધી કઈ જગ્યા હતી નહીં, તો કીધું ઉપર વહી જાય, ત્યાં જઈને બેસું. ચાલો અહીંયા ઉપર આવી ગયા છીએ બેસવા, કેમ કે અહીંયા જગ્યા તો હવે નથી મળે એમ. પણ એક અમારે પહેલાં ઊભા થયા તો અમે ફટાફટ ત્યાં બેસી ગયા, કેમ કે અત્યારે સાંજના ટાઈમે હવે પબ્લિક થોડું વધારે થઈ ગયું છે. ઘડીક બેસીએ ને પછી તો આપણે નીકળીએ નહીં. હા પણ એમાં કઈ એમના દેખાવ માટે બાકી છાયા બાયાનું તો કઈ છે. મિત્રો હવે કલાક જેવું બેસી ગયા છે અહીંયા. એટલું બધું કલાક તો નહીં, અડધી કલાક થઈ એટલે અડધી કલાક રાખી. હવે નીકળવાનો ટાઈમે થઈ ગયો, કારણ કે 6 વાગ્યા પછી પાર્ક બંધ થાય, એટલે 6 માં થોડીક વાર છે તો નીકળીએ હવે. બાકી હા આટો ફરીને જવાનું. આટો ફરીને ક્યાં જવાનું? આમથી નહીં, અહીંથી થોડી છે, અહીંથી જ છે બધું એન્ટ્રી એક્ઝિટ. એવું છે તો હાલો તો અહીંથી જ છે. હા હાલો, તમને પાર્ક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો. બાકી અહીંયા નજીકમાં રહેતા હોય, નજીકમાં હું અમદાવાદમાં રહેતા હોય તો એકવાર તો આવજો, મજા આવશે. જોરદાર જગ્યા છે. રિયલ ઓક્સિજન મળશે તમને આ ઓક્સિજન પાર્કમાં.
હાલો હવે નીકળી હી. જો હવે થોડીક લાઈટો ચાલુ થઈ ગઈ છે કેમ કે અંધારું થવા માંડ્યું છે. જો અહીંયાથી આ આખો ગેટ છે. હવે વિક્રમને ભૂખ લાગી ગઈ છે તો ચનાચોર લઈ લઈ. મિત્રો ભૂખ મને નથી લાગી, આ ભૂરીને લાગી હતી. મારું નામ તો ખોટે ખોટું દીધું હતું. જો દાઈબા મેણી કેટલું હાલ્યા તો ભૂખ લાગે. હવે પૂરું 1 કિલોમીટર હાલ્યા આવીશું, એમાં તો તને ભૂખ લાગી ગઈ. તો મિત્રો આમ તો ઓનલાઈન ને બધી અહીંયા બોર્ડ મારેલું છે 4 થી 6 નો ટાઈમ, પણ હજી ટિકિટો ચાલુ છે. એટલે મને એમ છે આ અંધારું ન થાય ત્યાં સુધી ચાલુ રાખતા હશે. 6 ઉપર થઈ ગયું. 6 ઉપર થઈ ગયું તો હજી ચાલુ છે. તમે કીધું હાલો જલ્દી. મેં કીધું ટાઈમ પૂરો થઈ ગયો છે તો હાલો નીકળી જાય. આવી થોડી ખબર હોય. નીકળી જાય. રસ્તામાં એક પોતાનો દાંડલો તૂટી ગયો છે તો એ લેવાનો છે ડીમાર્ટમાંથી ને પછી ઘરે જાય. હાલો આ લાઈટો તો હજી ચાલુ નથી કરી, હવે તો અંધારું નથી થઈ ગયું. ખબર નહીં હવે ચાલુ કરશે. ડીમાર્ટ પહોંચી ગયા હી. અહીંયા વિક્રમ ગાડી રાખી દે છે. બેબી જોન ડીમાર્ટ જવાનું છે, એક મૂવી જોવા જવાનું નથી હમણાં. મિત્રો જે વસ્તુ લેવાની હતી એ તો મળી નથી, પણ 1-2 વસ્તુ કામની હતી લીધી છે. હવે ટ્રાફિકને જોતા એ આઈને મૂકી દેવાની છે કારણ કે અડધી કલાક ઉપર લાઈનમાં ઊભું રહેવું પડે એમ છે. બધા કાઉન્ટર એટલે હવે પછી હું નિરાતે લઈ જાય. જો ફૂલ ટ્રાફિક છે બધી આખા. હાલો પૂરી અહીં મૂક દે ગમે. જો અહીંયા બોપલ આવ્યા હી ને તો હું આને કહું છું કે હાલો આપણે ગજાનંદના પરોઠા ખાતા જઈએ. કાલે જ ખાધા હતા એટલે નથી જવું. ગજાનંદના થોડા ખાતા હતા, ઘરે બનાવીને ખાધા હતા, પરોઠા જ ખાધા હતા. રોજ રોજ પરોઠા ન ખવાય. પણ મને એના બહુ ભાવ્યા એટલે હાલો ને એક ખાતા જઈએ. નેક્સ્ટ ટાઈમ તો કંઈક પીતા જાય. હાલો હા કંઈક પીતા જાય આવું. ક્યાં ખાવું ને શું પીવું ને કરતા હતા ક્યારના, તો હવે ફાઇનલી ક્યાં આવ્યા હી? રંગોલીમાં તમને ખબર જ હશે, અમે આગળના વિડીયોમાં એકવાર આવ્યા હતા. આગળનામાં પહેલા કે બીજા વિડીયોમાં આવ્યા? હા શ્રીખંડ લેવા આવ્યા હતા. હા હાલો હવે રંગોલીનું આઈસ્ક્રીમ ખાવાનું છે, બહુ મસ્ત હોય છે. છેલ્લે છેલ્લે યાદ આવ્યું કે હાલો હવે કાંઈ ખાવું પીવું નહીં, રંગોલીનું આઈસ્ક્રીમ ખાતા જઈએ. તમે કયું કીધું? આપણે કીધું કે રોસ્ટેડ નાચો ટ્વિસ્ટ. હા મારું સારું અમેરિકન ડાયટ. હાલો હવે વિક્રમે આઈસ્ક્રીમ ખાઈ લીધી છે, એની ફેવરેટ. હવે નીકળી જાય રંગોલીમાં. તેજુબેન આવી ગયા છે જુનાગઢ થી. કુલ્ફી તો તારી ઓગળતી જાય છે તેજુ. ભાઈવી તને કુલ્ફી ભાઈવી હે? લાઈ મારે ખાવી છે. દેવી છે મામન? લાઈ એ તો પાછી ભાગે છે. મને તો દે, કોઈ નથી દેવી કે કોઈ ન મને તો દે, થોડીક તો દે મને. હું લઈ આવી મામી હાટું કાઈ નહીં કે મામા માટે જામફળ. તેજુબેન દાબી ગયા છે ગુલ્ફી આખી આખી. 5 મિનિટ ન થઈ. 5 મિનિટ હું 2 મિનિટમાં. એમ જ હોય ને કા તેજુ નગર ઓગરી જાય નો ખાઈ તો કા. મિત્રો આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે. હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો, અને ઓક્સિજન પાર્ક તમને કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરીને કહેજો. આમ તો સારું હતું, મજા આવે. સિટીમાં રહેતા હોય ને આમ જંગલની ફિલિંગ આવે. બાકી વાડીવાળાને તો બધું સરખું જ હોય, રોજ રોજ જોવાનું જ હોય એવું. બાકી અહીંયા રહેતા હોય એ લોકોને કંઈક નવું લાગે. એટલે મસ્ત બનાવ્યું છે. અમદાવાદમાં તમે રહેતા હોય તો જાજો એકવાર, મજા આવશે. ચાલો મળી આવતા વિડીયોમાં. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ.